તો વિદ્યાર્થી મિત્રો, તમે સરસ મજાની આ ઓડિયો દ્વારા મજા માણી રહ્યા છો. તો વધુ એક પ્રશ્નપત્ર 50 ગુણ સાથેનો, જે દરેક MCQ ના રૂપે છે. પહેલો પ્રશ્ન: દેશભરમાં કેટલા ITI કેન્દ્રો કાર્યરત છે? જવાબ છે 4300. શ્રમનું સસ્તામાં સસ્તું સાધન કયું છે? તો જવાબ છે બાળકો, કેમ કે વૃદ્ધો, પુરુષો, સ્ત્રીઓ એના સાપેક્ષમાં બાળકો. આર્થિક સુધારાનો યુગ ભારતમાં ક્યારથી શરૂ થયો? તો જવાબ છે 1991. કયા ખનિજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે? જવાબ છે અબરખ. બેકાર વ્યક્તિઓની નોંધણી કરવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? જવાબ છે રોજગાર વિનિમય કચેરી. નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ કયું છે? અધિકારો. નવી દિલ્હીમાં આપણા કયા વારસાનું પ્રદર્શન કરતું સંગ્રહાલય છે? જવાબ છે રેલવે. અકીકના વેપારનું મહત્વનું કેન્દ્ર ગુજરાતમાં કયું છે? જવાબ છે ખંભાત. વિજ્ઞાન એટલે ખાલી જગ્યા. તો જવાબ છે વ્યવસ્થિત જ્ઞાન. વિક્રમચરિતના વૃક્ષોને કોની સમાન ગણવામાં આવ્યા છે? જવાબ છે સંત પુરુષ. કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ છે ઉડીસા. ગણિત શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે? જવાબ છે આર્યભટ્ટ. ભારતમાં દર 1 લાખ વ્યક્તિએ ડોક્ટરનું પ્રમાણ કેટલું છે? જવાબ છે 51. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં કયા ફળ વિશેષ થાય છે? જવાબ છે સફરજન. સંસાધનોના આયોજનથી શું પ્રદૂષણ મુક્ત રહે છે? જવાબ છે પર્યાવરણ. અન્ન, વસ્ત્ર અને રહેઠાણની જરૂરિયાતોને કેવી જરૂરિયાતો કહે છે? જવાબ છે પ્રાથમિક જરૂરિયાતો. સૌથી મોટું વિન્ડ ફાર્મ ગુચ્છ ભારતમાં કયા રાજ્યમાં છે? જવાબ છે તમિલનાડુ. મહિલા સશક્તિકરણની નીતિ ભારત સરકારે કયા વર્ષમાં અમલમાં મૂકી? જવાબ છે 2001. રાષ્ટ્રીય સ્મારકોની સારસંભાળ કયા ખાતાને સોંપવામાં આવી? જવાબ છે પુરાતત્વ. પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? જવાબ છે નદીઓ અને વૃક્ષો. સોલર બેટરીથી ચાલતા વાહનો કયા શહેરમાં વપરાય છે? જવાબ છે દિલ્હી. કોનું શિલ્પકલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ છે? જવાબ છે નટરાજનું. કયા રાજ્યમાં સરના અને જહેડા ઉપવનો સમાજની માલિકીના છે? જવાબ છે ઝારખંડ. હીરાકુંડ યોજના કઈ નદી પર બનાવવામાં આવી છે? જવાબ છે મહાનદી. ખનિજો કયા પ્રકારના સંસાધનો છે? જવાબ છે અનવીનીકરણીય. કયા સ્થળે તાપ વિદ્યુત મથક સાથે જળ વિદ્યુત મથક પણ આવેલું છે? જવાબ છે ઉકાઈ. શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું છે? તો ખગોળશાસ્ત્ર. મિત્રો, અહીં વેદક શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ગણિત શાસ્ત્ર થી પણ પહેલું જો પ્રાચીન શાસ્ત્ર છે એ ખગોળશાસ્ત્ર છે. કયા અખાતના ભાગને નેશનલ મરીન પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો છે? જવાબ છે કચ્છનો અખાત. કયા દેશ માટે સુજલામ સુફલામ શબ્દો વપરાયા છે? તો મિત્રો, એ આપણા ભારત માટે જ. ત્યાર પછી પ્રવાસન ઉદ્યોગથી રાજ્યને કયો લાભ થાય છે? જવાબ છે આર્થિક. કયા ઝાડમાંથી ટોપલા, કાગળ, ટોપલી અને રેયોન બનાવી શકાય છે? જવાબ છે વાંસ. કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ? જવાબ છે કુરલ. કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે? જવાબ છે નેગ્રીટો. બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરામાંથી શું બને છે? જવાબ છે ખાતર.
લોખંડ અને પોલાદ કયા પ્રકારનો ઉદ્યોગ છે? જવાબ છે ભારે. અતિ પ્રાચીન યુગથી ભારતીય પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે એમ શા પરથી કહી શકાય? તેના ખાલી જગ્યા દેશ પ્રેમથી, ઉત્સવ પ્રેમથી, કુટુંબ પ્રેમથી કે વૃક્ષ પ્રેમથી? જવાબ છે વૃક્ષ પ્રેમ. ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે? જવાબ છે એલિફન્ટા. મોહેન્જો-દડો શહેરના રસ્તાઓની પહોળાઈ કેટલી હતી? જવાબ છે 9.75 મીટર. ભારતના કયા રાજ્યમાં બળવાખોરી નથી ચાલતી? જવાબ છે ગુજરાત. વિકાસશીલ દેશોમાં કુલ વસ્તીના કેટલા ટકા લોકો ગરીબી રેખાની નીચે જીવે છે? જવાબ છે 30%. એશિયામાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર કયા દેશમાં થાય છે? જવાબ છે સિંગાપુર. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો જવાબ છે વૃષ્ટિ. આધુનિક યુગનું બીજું નામ કયું છે? જવાબ છે ખનિજ યુગ. સરકારે કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના ક્યારે કરી છે? જવાબ છે 1964. ભારતનો પ્રથમ રેલ માર્ગ મુંબઈ અને કયા શહેર વચ્ચે શરૂ થયો હતો? જવાબ છે મુંબઈ અને થાણા વચ્ચે. તો એમાં આવશે થાણા. રેગોલિથમાં ફક્ત શું હોય છે? તો જવાબ છે ખનિજ દ્રવ્ય, કાંકરા, રેતી, માટીકણો. તો આ બધું હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે પ્રદૂષણ ફેલાતું અટકે તે માટે બળતણ તરીકે શેનો ઉપયોગ થાય છે? તો એનો ઉપયોગ થાય છે પ્રાકૃતિક વાયુ એટલે કે CNG નો. દક્ષિણ અને પૂર્વના રાજ્યોમાં સિંચાઈ શેના દ્વારા વધારે થાય છે? જવાબ છે તળાવો. ક્રાંતિકારીઓ નો મુખ્ય હેતુ ખાલી જગ્યા. તો એમનો હેતુ હતો ભારતને આઝાદ કરવાનો. ને છેલ્લો પ્રશ્ન, લીલાવતી ગણિત ગ્રંથ કોણે લખ્યો હતો? મિત્રો તમે જાણો છો ભાસ્કરાચાર્ય. તો મજા આવી? બસ આ રીતે વિડીયો વારંવાર સાંભળશો, તમે કામ કરતા કરતા પણ સાંભળશો તો પણ મને લાગે છે જરૂરથી આવડી જશે. ચાલો, ઓલ ધ બેસ્ટ.